નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તપન રાવલ, તમારા સાથે લઈને આવ્યો છું કેમિસ્ટ્રી વિષયના નીટના કેમિસ્ટ્રીના અંદર જે મહત્વના 3 ભાગ છે, ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આ ત્રણેયની અંદર જે મહત્વના જે આપણા ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદરથી જે અત્યાર સુધી મહત્વના જે ટોપિક છે એ ટોપિકમાંથી ક્વેશ્ચન આવી ચૂક્યા છે કાં તો આવવાની શક્યતાઓ છે, એવા ટોપિકના આપણે અહીંયા જરૂર આપણને લાગતા હોય એટલા ક્વેશ્ચન હું તમારા આગળ રજૂ કરવા જઈ રહ્યો છું અને સોલ્વ કરું છું. તમે પણ આમાં રસ ધરાવી અને ધ્યાન આપશો. તો અહીંયા પ્રથમ ક્વેશ્ચન છે આપણા પાસે કે નીચેના પૈકી શેમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ છે? હવે આપણા ઓપ્શન છે કે મેગ્નેશિયમ ના 1 ગ્રામ. મેગ્નેશિયમ મતલબ આપણને મેગ્નેશિયમનું આપેલ દળ કેટલું છે? 1 ગ્રામ છે. અને પરમાણુ દળ અહીંયા લખેલા પણ છે, પણ 1 થી 20 તત્વોના પરમાણુ દળ તમને ખબર પણ હોય છે. ત્યારબાદ O2 ના 1 ગ્રામ, મતલબ O2 નું બી પરમાણુ દળ આપ્યું છે. લિથિયમ 1 ગ્રામ, એનું પણ 7 ગ્રામ તમને પરમાણુ દળ આપેલું છે. અને Ag 1 ગ્રામ, Ag પણ 1 ગ્રામ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દળ આપેલું છે અને આપણને પૂછ્યા છે પરમાણુમાં. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે શું કરવાનું કે પ્રથમ આપણે મોલનું સૂત્ર તમને ખબર છે કે મોલનું 2 સૂત્ર હોય કે એક આપેલ દળ મોલના 2 સૂત્રો હોય છે આપણા પાસે. એક હોય છે મોલને આપણે મોલની જે સંજ્ઞા હોય છે આપણી સ્મોલ n હોય છે, બરાબર. સ્મોલ n ને આપણે 2 રીતે દર્શાવીએ છીએ. આપેલ દળ એટલે આપણે એને શું કરીએ છીએ? W દ્વારા દર્શાવીએ છીએ. આપેલ દળ ભાગ્યા આપણે એના અંદર બીજું શું કહીશું? આપેલ દળ અને ભાગ્યા મોલિક્યુલર વેટ. અહીંયા પણ મોલિક્યુલર નથી, એટમ છે, તો આપણે એટોમિક વેટ લખીશું. એટોમિક વેટ. અને એવી જ રીતે મોલ્સનું બીજું સૂત્ર છે આપણા પાસે. મોલ્સ ઇઝ ઇક્વલ ટુ આપેલા અણુઓની સંખ્યા ભાગ્યા એવોગ્રેડો નંબર. એવોગ્રેડો નંબર આપણે એને દ્વારા અને આપેલા અણુઓની સંખ્યાને આપણે n દ્વારા ડિનોટ કરીએ છીએ. તો અહીંયા જો બંને આપણા મોલના સૂત્રો છે, તો જો આ બંને મોલના સૂત્રો હોય તો W ભાગ્યા એટોમિક વેટ ઇઝ ઇક્વલ ટુ n ભાગ્યા એવોગ્રેડો નંબર na થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને વજન આપેલું છે. આપેલ દળ એટલે બધાનું તમે જોઈ શકો. એક બીજી વસ્તુ કે દરેકનું 1 ગ્રામ આપેલું છે, બરાબર છે. અને અહીંયા આપણને એમના પરમાણુ શોધવાના છે. તો પરમાણુ એટલે શું? મોલ્સ, નંબર ઓફ એટમ્સ. તો પરમાણુ એટલે મોલ્સ નહીં, પરમાણુ એટલે આપણા નંબર ઓફ એટમ્સ. નંબર ઓફ એટમ્સને આપણે n દ્વારા અહીંયા ડિનોટ કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ શું થશે? W ઇન્ટુ Na ભાગ્યા એટોમિક વેટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે શું કરવાનું છે? દરેકને વેટ ભાગ્યા એટોમિક વેટ ગુણ્યા Na દ્વારા આપણે ગુણવાનું છે. હવે Na દ્વારા ગુણવાનું છે તો તમારે આ પ્રશ્નને આખો સોલ્વ કરવા જશો તો તમારો સમય બરબાદ થશે. અને કારણ કે અહીંયા દરેકના ચારેના જે વેટ આપેલા છે બધાના સરખા આપેલા છે. વેટ આપેલા છે એટલે 1 ગ્રામ આપેલું છે. અને દરેકનું જે એવોગ્રેડો નંબર છે, એવોગ્રેડો નંબર તમને ખબર જ છે 6.022 × 10⁻23 હોય છે. પણ આપણે ત્યાં લખવાની જરૂર નથી, કેમ કે અત્યારે દરેકના અંદર એવોગ્રેડો નંબરથી એ મલ્ટીપ્લાય થાય છે, બરાબર, ગુણાકાર થાય છે. તો અહીંયા અને દરેકનું વજન પણ સમાન આપેલું છે. તો ફરક શું છે? દરેકના ખાલી પરમાણુ દળમાં ફરક છે. પરમાણુ દળ તમે એકવાર મેગ્નેશિયમનું મૂકશો તો ભાગ્યા 24 થશે, 1 ભાગ્યા 24 થશે. એ જ રીતે તમે ફરીથી ઓક્સિજનનું મૂકશો તો 1 ભાગ્યા અહીંયા O2 છે. અગર એકલું O હોત તો શું થાત? 16. પણ O2 છે એટલે અહીંયા આપણે મેગ્નેશિયમ, અહીંયા આપણે n ઓફ Mg લખી દઈએ. અહીંયા આપણે લખી દઈએ n ઓફ O2. તો n ઓફ O2 1 ભાગ્યા 32 ગુણ્યા Na થશે. ત્રીજો જે ઓપ્શન છે આપણા માટે n ઓફ લિથિયમ, એ પણ 1 ગુણ્યા Na ભાગ્યા 7 થશે. અને છેલ્લો આપણો સિલ્વર છે Ag, એ આપણો થશે 1 ગુણ્યા Na ભાગ્યા સિલ્વરનો અહીંયા એટોમિક વેટ આપેલો છે 108. તો તમને ખબર જ છે ગણિત જેને સીધું આવડતું હોય તો હવે આનું સોલ્યુશન કરવાની પણ જરૂર નથી. સીધો જવાબ આપણને ખબર પડી જાય છે કે જેનો છેદ નાનો છે, બરાબર છે, એના પરમાણુઓની સંખ્યા શું હશે? વધુ હશે. અને જેનો છેદ મોટો છે એની પરમાણુઓની સંખ્યા બહુ નાની છે. કેમ કે દરેકનો જે આપેલ દળ છે એ સમાન છે. એટલે અહીંયા સીધો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે કે અહીંયા આપણો જે જવાબ છે એ Li ના 1 ગ્રામ. આ રીતે ક્વેશ્ચન જેટલો સોલ્વ કરીશો એટલો જ તમારા નીટના અંદર તમારા સમય બચશે અને એ સમય તમે બીજા પ્રશ્નને આપી શકશો. હવે આપણે આગળના પ્રશ્ન ઉપર જઈશું.
બીજો પ્રશ્ન છે અહીંયા 4D 5P 5F અને 6P કક્ષકોને ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે તો સાચો વિકલ્પ જણાવો. હવે ઉર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે તો જે સૌથી ઉપર છે અહીંયા ગ્રેટર ધેન આપેલું છે તો સૌથી ઉપર છે એની સૌથી વધારે ઉર્જા હશે. આ પ્રશ્ન બે રીતે સોલ્વ થઈ શકે છે. તમને એક ક્લેચકોસ્કી સિરીઝ પણ ખબર હશે જે તમે અહીંયા 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f પછી 6s 6p 6d 7s 7p. આગળ તમારે લખવું જ લખી શકો પણ જે આપણી બુકમાં આપ્યું છે એ રીતે જઈશું તો અહીંયા તમે જોઈ શકો કે ઉર્જાના ઉતરતા જે ક્રમ જે છે એ અહીંયા તમે આ સિરીઝ દ્વારા પણ જવાબ લાવી શકો છો. એક તો આ સિરીઝ દ્વારા આપણે જવાબ લાવીશું પણ એ પ્રથમ આપણે પહેલા જોઈ લઈએ કે બીજી કઈ રીતે. તો બીજી આપણે n પ્લસ l દ્વારા પણ જવાબ આવશે. n પ્લસ l એટલે શું? n એટલે તમારો જે આગળનો નંબર જે છે જેને આપણે સેલ કહીએ છીએ, જેને કોષ કહીએ છીએ ગુજરાતીની અંદર. તો એ જે કોષની જે નંબર છે અહીંયા 5 આપેલો છે, 6 આપેલો છે, 5 આપેલો છે તો 4D ની અંદર n કેટલો થશે? 4 થશે. હવે D S P D અને F માટે S P D અને F માટે જે તમારો L છે એ 0 1 2 અને 3 થતો હશે. તો L જે છે તો 4D તો D નો માટે કેટલા થશે? તો 2. તો એનો કેટલા ટોટલ થશે? અહીંયા 6. એ જ રીતે તમે 4D બાદ આ તમે 5P લખી શકો છો. તો 5P માટે n કેટલો થશે? 5 અને L કેટલો થશે? P માટે L કેટલો છે? 1. તો એનો જવાબ કેટલો આવશે? 6. બરોબર છે. તમારો 4D S P D and F તમે અહીંયા જોઈ શકો છો 4D 5P પછી તમે જોઈ શકો 5F. તો 5F ની અંદર તમે જુઓ કે 5F ના અંદર 3 તો કેટલો થશે? 5 ને 3 8. બરોબર છે. અને અહીંયા તમે આગળ જોઈ શકો છો 6P મતલબ 6 અને P તમારો કેટલો છે? 1. તો કેટલો થશે? 7. અહીંયા તમને આ રીતે પણ જવાબ આવી શકે છે પણ અહીંયા આપણે આ જ રીતે હવે આને અહીંયા દેખીશું. તો સૌપ્રથમ 1s માં પછી 2s માં પછી 2p માં પછી 3s 3p 4s 3d 4p એ રીતે ઇલેક્ટ્રોન ભરાશે. તો આપણો અહીંયા સૌથી પહેલો કોણ છે? 4D. તો જે 4D છે એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. 4D પછી આપણો પાસે છે 5p તો 5p ઉપર પણ આપણે રાઉન્ડ કરીશું. બરોબર છે. 5p પછી તમે અહીંયા 5F ઉપર પણ તમે જોઈ શકો છો 5F. તો 5F અહીંયા આપેલ છે 5F અને 5F પછી આપણને આપેલ છે 6P. આ ત્રણેય તમને અહીંયા આપેલા છે. તો તમને ખબર છે કે અહીંયા પહેલા 4D માં ભરાશે પછી 5P માં ભરાશે. 4D પછી ભરાશે તમારી 5P ત્યારબાદ ભરાશે 6P અને પછી ભરાશે 5F. તો અહીંયા તમે જોઈ શકો છો 4D ત્યારબાદ 5P ત્યારબાદ 6P અને ત્યારબાદ 5F. ઠીક છે. 5F તમે અહીંયા જોઈ શકો છો કે તમારી 4D અહીંયા ગ્રેટર દેન આપણે ગ્રેટર દેન આ બાજુ કરવાનું હતું. ફરીથી આપણે લખી દઈએ. તે સૌથી વધારે તમારું 5F ત્યારબાદ તમારે સૌથી વધારે ઉર્જા 6P ની રહેશે. ત્યારબાદ આપણે 5P ની ઉર્જા સૌથી વધુ રહેશે અને ત્યારબાદ તમારી 4D ની. એ જ રીતે તમે અહીંયાથી પણ આન્સર લાવી શકો છો. તમારા 5F 8 6P તમારા 7 થાય છે. 4D અને 5P ની અંદર તમારું અહીંયા તમને સમાન જોવા મળે છે તો તમે આ રીતે જવાબ લાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આપણા આગળ ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન એવો છે કે સમતાપી પરિસ્થિતિ હેઠળ 300 કેલ્વિન રહેલ વાયુ 2 બાર જેટલા અચળ દબાણે, અહીંયા તમને દબાણ કેવું આપ્યું છે? અચળ બાહ્ય દબાણે. અચળ દબાણ અને બાહ્ય દબાણ. અચળ બાહ્ય દબાણ એટલે તમે એને ઇંગ્લિશમાં એક્સટર્નલ પ્રેશર. તો અચળ બાહ્ય દબાણે 0.1 લીટર થી 0.25 લીટર સુધી પ્રસરણ કરવામાં આવે છે. બરોબર છે. 0.1 લીટર થી 0.25 લીટર સુધી તમારું વાયુનું 2 બાર તમારું અહીંયા પ્રેશર પણ આપેલું છે 2 બાર. બરોબર. તો 2 બાર જેટલા દબાણ પ્રસરણ કરવામાં આવે છે. તો વાયુ દ્વારા થતું કાર્ય જણાવો. હવે અહીંયા કાર્ય શોધવાનું છે. કાર્ય એટલે શું? તમારું વર્ક.
બરાબર. વર્કને આપણે W દ્વારા, અને એક બીજું પણ આપેલું છે 1 લિટર બાર બરાબર 100 જૂલ. તો આપણે જ્યારે જવાબ આવશે ત્યારે અંદર એના આપણે જોઈ લઈશું. તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે અચળ બાહ્ય દબાણ હોય, જ્યારે એક્સટર્નલ પ્રેશર જે તમારું કેવું હોય, કોન્સ્ટન્ટ હોય, ત્યારે W એક્સટર્નલ તમારું જે છે એ કાર્ય કેટલું થયું હશે? તો P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી કેવું હશે? માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. માઇનસ P એક્સટર્નલ. હવે ડેલ્ટા વી એટલે V1 અને V2 જોશે. તો V1 કેટલું થશે તમારું? 0.1, કેમ કે 0.1 લીટરથી 0.25 લીટર જાય છે. તો V2 કેટલું થશે? 0.25 લીટર. ત્યારબાદ આપણે આ વેલ્યુ આના અંદર રાખીશું. તો -2 ગુણ્યા અહીંયા V2 - V1 આપણે લખવું હોય એક સ્ટેપ વધારે તો લખી શકો. -2 ઇન્ટુ 0.25 માઇનસ 0.1. તો તમારો જવાબ -2 ગુણ્યા 0.15 આવશે. 0.15 ને તમે જોશો તો તમારો અહીંયા -0.30 જવાબ કે 0.3 જવાબ તમે લખી શકો. પણ આ જવાબ શેમાં આવ્યો? પ્રેશર તમારું શેમાં આપેલું છે? બારમાં. બરાબર. અને વોલ્યુમ શેમાં છે? લીટરમાં. તો 12 લીટર યા લીટર બારમાં તમારો જવાબ આવે છે. હવે જવાબ લીટર બારમાં આવે છે તો એને જૂલમાં કન્વર્ટ કરવો પડશે. ને અહીંયા તમને આપેલું જ છે કે 1 લીટર બાર બરાબર 100 જૂલ. જો 1 લીટર બાર બરાબર 100 જૂલ હોય, બરાબર, તો -0.3 લીટર બાર બરાબર કેટલા જૂલ થાય? તો આપણે 100 વડે ગુણાકાર કરીશું તો આપણો જવાબ જે આવશે એ -30 જૂલ તમને અહીંયા જવાબ મળશે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો -30 તમારો એ જવાબ અહીંયા આપેલો છે. આ જ રીતે આપણે આગળના પ્રશ્ન ઉપર જઈશું. આગળનો પ્રશ્ન અહીંયા છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ ના સંતૃપ્ત દ્રાવણની pH 9 છે. CaOH ટ્વાઇસ નો દ્રાવ્યતા ગુણાકાર KSP ખાલી જગ્યા છે. KSP એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. સોલ્યુબિલિટી પ્રોડક્ટ શોધવી હોય તો આપણને શું ખબર હોવી જોઈએ? આપણને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યો છે એની કોન્સન્ટ્રેશન ખબર હોવી જોઈએ, મતલબ S જોઈએ. હવે S આપણે જોતું હોય તો એને પહેલા આપણે શું કરવું પડશે? એને આપણે આયનમાં તોડવું પડશે. આયનમાં તોડીએ તો પહેલા KSP માટે અહીંયા સૂત્ર લખવા માટે મારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આયનમાં તોડવું પડશે. તો આયનમાં તોડીશ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં તૂટશે? Ca+2 અને OH -1. પણ કેટલા OH છે? તો 2. તો વેલેન્સ ઇક્વેશન કરીશું તો 2OH -1. બરાબર છે. તો અહીંયા KSP બરાબર કોન્સન્ટ્રેશન ઓફ કેલ્શિયમ +2. તમને ખબર જ હશે કે કેમિસ્ટ્રીમાં કોન્સન્ટ્રેશન જે બ્રેકેટ દ્વારા દર્શાવવામાં આવે છે. અને OH -1 અને તમારો જે 2 સ્ટોઇકોમેટ્રિક કોએફિશિયન્ટ છે અહીંયા સ્ક્વેરમાં આવશે તો OH નો સ્ક્વેર. હવે અહીંયા જો કે તમારું કેલ્શિયમ +2 ની સોલ્યુબિલિટી S હોય તો OH- ની શું થશે? 2S થશે. બરાબર છે. તો આ બંનેની વેલ્યુ આપણે આના અંદર રાખીએ કે Ca+2 = S સોલ્યુબિલિટી. તો OH- કેટલું થશે? 2S નો સ્ક્વેર. 2S નો સ્ક્વેર કરીએ તો આપણે શું થશે? અહીંયા 4 અને S નો સ્ક્વેર ઇન્ટુ S એટલે S નો ઘન, જે તમે ક્યુબ કહી શકો. S નો ઘન થશે 4S ઘન. પણ અહીંયા તમને ઓપ્શન આવો આપેલો નથી. અહીંયા તમને વેલ્યુમાં ઓપ્શન આપેલો છે. તો તમારે હવે શું શોધવું પડશે? અહીંયા S સોલ્યુબિલિટી શોધવી પડશે. સોલ્યુબિલિટી શોધવી હોય તો તમારે શું જોશે? કોન્સન્ટ્રેશન જોશે. બરાબર છે. કોન્સન્ટ્રેશન જોશે તો અહીંયા આપણને ક્યાંય કોન્સન્ટ્રેશન આપેલું નથી. અને બીજું કે કોન્સન્ટ્રેશન નથી આપ્યું પણ સામે pH આપેલી છે. હવે pH આપેલી છે પણ અહીંયા જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે. તો હવે બેઝ છે તો OH -1. OH -1 માટે તમારે શું શોધવાનું હોય? POH શોધવાનું હોય. હવે pH આપેલું છે તો POH માટે તમને ખબર છે કે અહીંયા 14 હું તમને કેટલા આપણી pH કેટલી આપી છે? 9 આપી છે. તો 9 કરી દઈએ તો ડાયરેક્ટ આપણે અહીંયા 5 લખી શકીએ કે POH = 5. તમને ઓલરેડી ખબર જ હશે pH + POH = 14 14 થાય. તો 14 એટલે આપણે POH = 14 - 9 કરીશું તો તમારો જવાબ અહીંયા 5 આવશે. પણ અહીંયા આપણને હજી POH મળી, આપણને કોન્સન્ટ્રેશન ઓફ OH- મળ્યું નથી. તો આપણે OH- નું કોન્સન્ટ્રેશન જોતું હોય તો તમને બીજું પણ ખબર જ હશે કે POH = શું થાય? -log concentration of OH -log concentration of OH-. તો તમને અહીંયા શું આપેલું છે? POH આપેલું છે. POH કેટલી છે? 5. તો 5 હોય તો -log concentration of OH-. તો હવે માઇનસ તમારે ખાલી ફક્ત concentration of OH- જોતું હોય તો તમે logનું આ બાજુ વેલ્યુ તો તમારે શું લેવી પડશે? એન્ટીલોગ. એન્ટીલોગ 5 આપેલો છે તો 5 નો એન્ટીલોગ સીધો જ 10⁵ થશે. પણ અહીંયા -log છે તો 10⁻⁵ તમને અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ OH- મળી
જશે. હવે તમને કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસ અહીંયા મળ્યું, બરાબર છે. તો કોન્સન્ટ્રેશન ઓફ OH માઇનસની જે આપણી વેલ્યુ છે, બરાબર છે, એને આપણે આના અંદર મૂકીએ. એના અંદર 4s નો ક્યુબ, 4s નો ઘન, 4s ના ઘનની અંદર આપણે એ વેલ્યુ મૂકવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે OH 10⁻⁵ ને આપણે ક્યાં મૂકીશું? અહીંયા સોલ્યુબિલિટીની અંદર. તો સોલ્યુબિલિટી તમારી કેટલી મળશે? OH માઇનસનું કોન્સન્ટ્રેશન કેટલું છે? અહીંયા 2s છે. તો 2s = 10⁻⁵ થઈ જશે, બરાબર. 2s = 10⁻⁵ થઈ જશે. 2s તો s = શું થશે? 1/2 × 10⁻⁵. તમારો s કેટલો મળશે? 1/2 × 10⁻⁵. હવે જો 1/2 × 10⁵ મળે છે તો s ની જે કિંમત મળી તમે આના અંદર 4s નો ક્યુબ તમે અહીંયા KSP માં મૂકી શકો છો. KSP ના અંદર તમે 4s ના ઘનના અંદર તમે વેલ્યુ મૂકશો તો તમારું શું મળશે કે KSP = 4s નો ઘન અને s નો ઘન એટલે અહીંયા તમે 4 અને 1/2 નો ઘન એટલે હું 3 વાર એને 2 × 10⁻⁵ ને એને ડાયરેક્ટ આપણે 15 પણ કરી શકીએ છીએ. તો આપણે એક સ્ટેપ વધારે લખીએ તો શું વિદ્યાર્થી મિત્રો આપને સમજમાં આવે. × 10⁻⁵ નો ઘન. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘન કરશો તો 2 × 2 × 2 થશે, બરાબર. 2 × 2 તો 4 અને 1/2 × 2 × 10⁻⁵. અહીંયા ઘણાને એવું લાગશે કે કેમ 2 × 2 ડાયરેક્ટ તમે અહીંયા 8 દુ 16 2 4 4 દુ 8 લખી શકતા હતા, પણ આપણે અહીંયા ડાયરેક્ટ 4 ને આપણે શું છે ઉડાવી શકીએ છીએ. તો અહીંયા આપણને જવાબ આપણો મળે છે એ 1/2 × 10⁻⁵ મળે છે. 1/2 એટલે 0.5 × 10⁻⁵. તમને અહીંયા જે KSP મળે છે 0.5 × 10⁻⁻15 મળે છે. જો આપણે આપણા પ્રશ્નમાં જોઈએ કે આવો કોઈ ઓપ્શન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 0.5 × 10⁻⁵. આ તમે જવાબ યાદ રાખજો. આ અહીંયા આપણે સારી રીતે આપણને દેખાય એ માટે 0.5 × 10⁻⁵ આપણો પહેલો જ જવાબ આપેલો છે. તો આપણો પહેલો જવાબ અહીંયા સાચો આવે છે, બરાબર છે. ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન ઉપર જઈશું. તો આગળના ક્વેશ્ચન ઉપર તમે જોઈ શકો છો કે આગળનો ક્વેશ્ચન તમારા પાસે છે અહીંયા. આગળનો ક્વેશ્ચન તમારા પાસે છે કે આદર્શ દ્વિઅંગી દ્રાવણમાં અનુક્રમ A અને B એ શુદ્ધ પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે PA અને PB છે. જો XA મતલબ કાય એ ઘટક A નો મોલ અંશને આપણે કાય દ્વારા દર્શાવતો હોય તો દ્રાવણનું કુલ દબાણ ખાલી જગ્યા મતલબ હશે, બરાબર. દ્રાવણનું કુલ દબાણ એટલે P ટોટલ PT શોધવાનું છે આપણે. P ટોટલ PT શોધવાનું છે અને રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે અહીંયા આપણને શું થશે? PT = PA × કાય A + PB × કાય B. તો અહીંયા તમને ખબર છે કે અહીંયા કાય A + કાય B શું થાય છે? કાય A + કાય B = 1 થાય. તો કાય B = શું થઈ જાય? 1 - કાય A, બરાબર છે. તો 1 - કાય A અહીંયા મૂકી શકો તો તમે શું મળશે? તમને અહીંયા PA × કાય A. તમારી કાય બી ની વેલ્યુ શું આવશે? 1 - કાય A. તો પ્લસ PB. હવે કાય બી શું મૂકવાનો છે? 1 - કાય A. તો અહીંયા તમે જોઈ શકો છો કે PA × કાય A પ્લસ PB × PB × કાય A. અહીંયા તમને જો માઇનસ અને પ્લસની અંદર કાય A તમારો કોમન નીકળી શકે છે. તો તમે અહીંયા લખી શકો છો કે PB × અહીંયા પ્લસ કાય A આપણે અહીંયા એક સ્ટેપ ઓછું લખીને ડાયરેક્ટ જ અહીંયા કોમન કાઢી શકીએ છીએ કે PA = PB પ્લસ શું તમારું આવશે? અહીંયા કાય A કોમન નીકળશે. એક સ્ટેપ વધારે લખીએ તો PA × કાય A - PB × કાય A. તો અહીંયા તમે તમારો કાય A કોમન નીકાળશો તો PB પ્લસ કાય A × PA - PB. તો તમારો અહીંયા P ટોટલ તમને કંઈક આવો જોવા મળે છે. તો તમે અહીંયા જોઈ શકો આવો કોઈ જવાબ તમને અહીંયા દેખાઈ રહ્યો છે. તો પહેલાં તો PB માટે 2 જ છે અને પ્લસ કાય A છે તો કાય A બી આમાં છે અને PA - PB છે. તો PA - PB તમારો ઓપ્શન અહીંયા B સાચો જોવા મળે છે. આગળના પ્રશ્ન ઉપર આપણે જઈએ
તો અહીંયા તમારા પાસે છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની ઇલેક્ટ્રોનિક પ્રજાતિઓનો આયોનિક ત્રિજ્યાનો ઘટાડાનો યોગ્ય ક્રમ કયો છે? તો તમે આયોનિક ત્રિજ્યા છે તો નીચેની પ્રજાતિ એટલે અહીંયા તમને કંઈક એલિમેન્ટ આપેલા છે કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર અને ક્લોરીન. તમે ચારે ઓપ્શનમાં જોઈ શકો છો. તો તમને ચારે એક જ પ્રકારના જે તમારા જે છે એલિમેન્ટ્સ આપેલા છે. તો તમે જોઈ શકો કેલ્શિયમ +2, પોટેશિયમ +1, સલ્ફર -2 અને ક્લોરીન -1. તમે આ બધાના અંદર ઇલેક્ટ્રોન ગણી શકો છો. તો તમને ખબર છે અહીંયા કેટલા થશે? કેલ્શિયમ 20 હોય, 20 - 2 થઈ જશે +2 એટલે, અને 20 - 2 ગણો એટલે 18. અહીંયા પોટેશિયમ એટલે 19, અહીંયા 18 થઈ જશે. અહીંયા 16 અને 2 પ્લસ થશે એટલે અહીંયા 18 થઈ જશે, અને ક્લોરીન પણ 18 થશે. તમે એ જોઈ શકો તો દરેકના અંદર ઇલેક્ટ્રોન્સની જે સંખ્યા છે એ શું છે? સમાન છે. એટલે આ કેવા છે? બધા આઇસો ઇલેક્ટ્રોનિક છે. અને આઇસો ઇલેક્ટ્રોનિક માટે જ્યારે તમારે એની ત્રિજ્યાનો પ્રશ્ન હોય તો ત્રિજ્યા માટે તમારા ત્રિજ્યા જે આઇસો ઇલેક્ટ્રોનિકની જે ત્રિજ્યા હોય છે એ ધન આયન, જેટલું ધન આયન હોય છે એને કેવું હોય? ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. ત્રિજ્યા એની નાની થઈ જાય. ધન આયનને કેવું હોય? ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. અને ઋણ આયનને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. ઋણ આયનને કેવું હોય? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. અને તમને ધન આયનને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય છે. બરાબર? તો ઋણ આયન જેટલો વધારે એટલી એની ત્રિજ્યા વધારે. બરાબર? તો અહીંયા કયો ઋણ આયન સૌથી વધારે છે? S-2. બરોબર? ત્યારબાદ કયો ઋણ આયન છે? Cl-1. હવે આપણા પાસે ઋણ આયન 2 જ હતા, પણ ધન આયન કયા છે? બીજા 2 છે, કેલ્શિયમ +2 અને પોટેશિયમ +1. તો કેલ્શિયમ +2 ની અંદર તમે જોઈ શકો છો કે Ca+2 એટલે ધન આયનને, એટલે ધન આયનને શું હોય છે? ઇન્વર્સલી છે. એટલે પહેલા K+ આવશે અને પછી Ca+2 તમારો જવાબ આવશે. આ રીતે પણ તમે જવાબ લાવી શકો છો. અને આ રીતે તમે જવાબ જોઈ શકો કે તમારો અહીંયા C જે જવાબ છે એ સાચો આવે છે. આ જવાબની અંદર તમે આ રીતે પણ લાવી શકો છો. લોજિકલી તમે મગજમાંથી વિચારો તો કે જેટલો તમને ખબર છે કે એટમના સ્ટ્રક્ચરની અંદર સેન્ટર ઓફ એટમ જે એનું કેન્દ્ર હોય છે એમાં પ્રોટોન હોય છે. પ્રોટોન ધન વીજભારિત હોય છે. એની આજુબાજુ ઇલેક્ટ્રોન હોય છે એ ઋણ વીજભારિત હોય છે. તો પ્રોટોન શું કરે છે કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે જેટલા પ્રોટોન, જ્યારે તમારો જે એલિમેન્ટ છે, એટમ જે છે એ ક્યારે કે એ તમારો જ્યારે ન્યુટ્રલ હોય, જ્યારે એના ઉપર કોઈ ચાર્જ ના હોય ત્યારે એના અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે એકબીજાને સમાન તાકાતથી એકબીજાને આકર્ષે છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન વધઘટ થતા હોય ત્યારે જો પ્રોટોન વધતા હોય, ધારો કે માઇનસ ચાર્જ થાય તો ઇલેક્ટ્રોન વધે અને પ્લસ ચાર્જ થાય તો પ્રોટોન વધે. હવે પ્રોટોન વધે તો એ શું થાય? સામે ઇલેક્ટ્રોનને આકર્ષવાની એની ક્ષમતા ઘટી જાય છે. તો એની ત્રિજ્યા સામે વધી જાય છે. અને જ્યારે પોઝિટિવ ચાર્જ હોય ત્યારે શું થાય છે? ઇલેક્ટ્રોન ઘટી જાય છે. જ્યારે પ્રોટોન વધી જાય તો પ્રોટોનની તાકાત વધી જાય છે આકર્ષવાની, ત્યારે એની ત્રિજ્યા ઘટી જાય છે. આ રીતે તમને એ રીતે પણ આન્સર લાવી શકો છો અને તમે આ રીતે પણ જવાબ તમારો બંને રીતે સાચો આવી શકે છે. બરાબર છે? આપણે આગળના પ્રશ્ન ઉપર ધ્યાન આપીશું. અહીંયા ક્વેશ્ચન છે તમારો, નીચેનામાંથી સાચો બંધ ક્રમાંક કયો છે? હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો આણ્વીય કક્ષકવાદનો છે. અને મારો એક અનુભવ રહ્યો છે કે તમે જૂના નીટના જેટલા પણ પ્રશ્નો ઉઠાવશો તો પેપરની અંદર તમને આણ્વીય કક્ષકવાદની અંદરથી એક પ્રશ્ન તમને મળશે. એ પછી એ તમારા જે અણુ છે એના એક્ઝિસ્ટન્સ ઉપર, મતલબ એ એક્ઝિસ્ટ કરે છે કે નહીં એના ઉપર તમને પૂછી શકે છે. કાં તો તમારો બંધ ક્રમાંક આવી શકે છે. 2000 જે તમારું 22ની જે હતી એના અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પૂછાઈ હતી. ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન તમને ખબર છે હવે 1s 2s 2p વાળી નહીં આવે. અહીંયા અણુની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, એટલે તમારી જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન અહીંયા હું લખું છું. આમ તો સીધો જવાબ આપણે આનો લાવી શકીએ છીએ, પણ હું તમને બંનેની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પણ સમજાવવા માંગુ છું કે તમને યાદ ના રહેતી હોય તો કઈ રીતે રાખી શકો. તો જો 14 અને તેનાથી ઓછા ઇલેક્ટ્રોન હોય, ઓછા ઇલેક્ટ્રોન માટે, અને જો 14 થી વધુ ઇલેક્ટ્રોન્સ માટે, જો 14 હશે, 14 અને તેનાથી ઓછા માટે જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે એ, અને ફક્ત 14 થી વધુ ઇલેક્ટ્રોન માટે અહીંયા જે ઇલેક્ટ્રોન્સ કોન્ફિગરેશન છે તો એના માટે તમને ખબર છે σ1s, σ*1s, σ2s, σ*2s, π2px. હવે અહીંયાથી આ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ચેન્જ થાય છે. કેમ? અહીંયા જોશો 1 σ1s, σ*1s, σ2s, σ*2s.
આટલા સુધી તો બંનેની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન સમાન છે, પણ અહીંયા શું થશે કે જો 14 અથવા 14 થી ઓછા હોય તો તમારે શું કરવાનું, તમને પી ની જે સેલ છે એની સબસેલ તમને ખબર જ છે અને ઓર્બિટલ બી ખબર છે, ઓર્બિટલ px py અને pz આવે, તો px તમારે પહેલા લખવાનું, પછી py લખવાનું અને પછી pz લખવાનું, બરોબર છે. તો એને તમને ખબર છે pi 2px તમે લખશો અહીંયા pi 2px pi 2py અને સિગ્મા 2pz અને pi 2px અને બંનેની જે ઉર્જા હોય છે સમાન હોય છે એટલે એને અહીંયા ઇક્વલ ટુ સિગ્મા 2pz. હવે આ જ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન સ્ટારમાં લખશો, તમે સ્ટારમાં લખશો તો pi સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ pi સ્ટાર 2py ઇન્ટુ સિગ્મા સ્ટાર 2pz. આટલી કોન્ફિગરેશનની અંદર ચેન્જીસ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે pi 2px 2py ને હું 2 લખી દઉં, સિગ્મા 2pz ને હું 1 લખી દઉં, આને પણ હું 2 લખી દઉં અને આને પણ એક 1 લખી દઉં. કેમ 2 1 2 લખ્યું? આ એક યાદ કરવાની ટ્રીક છે. જ્યારે તમે અહીંયા લખશો બરોબર તો શું થશે, સિગ્મા 2pz પહેલા આવશે અને pi 2px ઇઝ ઇક્વલ ટુ pi 2py અને pi સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ pi સ્ટાર 2py ઇન્ટુ સિગ્મા સ્ટાર 2pz. તો અહીંયા તમે જુઓ કે અહીંયા 1 2 2 1 તમે આ બંને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનને બંને રીતે યાદ રાખી શકો છો. પહેલું તો તમે 21 21 તરીકે, જો 14 અને 14 થી ઓછા હોય તો 21 21 અને 14 થી વધુ હોય તો 12 21 તરીકે યાદ રાખી શકો છો. અને જો એ રીતે તમારે યાદ ના રાખવું હોય તો તમે એવું સીધી રીતે યાદ કે 14 થી ઓછા હોય તો x અને y પહેલા આવે, z પછી આવે. એટલે આ તો તમને એક યાદ રહેશે તો બીજો તમને ઓટોમેટિક યાદ રહી શકશે. હવે તમારે ઇલેક્ટ્રોન ભરવાના છે તો ઇલેક્ટ્રોન, હવે બંધ ક્રમાંક શું હોય છે? બંધ ક્રમાંક તમારો શું હોય? બંધ ક્રમાંક એટલે તમારા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ માઇનસ એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ભાગ્યા 2. હવે બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ શું હોય છે એના માટે તમારે પૂરું આણ્વીય કક્ષક વાત ભણવો પડે, પણ એ અત્યારે આપણે નહીં જઈએ. અત્યારે આપણે વાત કરીશું જેટલા સ્ટાર વાળા છે બધા એન્ટી બોન્ડિંગ છે અને જેટલા સ્ટાર નથી એ બધા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે, બરોબર છે. તો અહીંયા તમે ઇલેક્ટ્રોન ભરશો તો હવે O2 -1 તમે અહીંયા જોશો, O2 -1 માટે તમે અહીંયા જોઈ શકો છો O2 -1 તમારા પાસે કયો છે અત્યારે? O2 -1, પછી છે O2 +1 અને પછી છે O2 +2, બરોબર. તો અહીંયા તમે ઇલેક્ટ્રોનની સંખ્યા આના અંદર જોશો ત્રણેયની અંદર તો O2 એટલે 8 2 16 અને -1 એટલે 17 થઈ જશે. અહીંયા O2 +1 એટલે 16 અને 1 15 થઈ જશે. અને O2 +2 એટલે 16 ને માંથી 2 ઓછા થઈ જશે એટલે 14. હવે આ ત્રણેયની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનમાં તમે અહીંયા 14 માટે ભરવી છે તો આના અંદર ઇલેક્ટ્રોન ભરશો. તમારે 14 થી વધુ ભરવી છે, 14 થી વધુ ફક્ત અહીંયા એક જ છે, સોરી બંને છે, બંને 14 થી વધુ છે, બંને આમાં આવશે અને 14માં ઇલેક્ટ્રોન આમાં આવશે. હવે તમારે બંધ ક્રમાંક શોધવો છે તો તમે અહીંયા મૂકી શકો છો 2 2 4 2 6 2 8 2 10 2 12 ને 2 14. અહીંયા તમે 14 ઇલેક્ટ્રોન ભરતા હોય એટલે ધ્યાન રાખવાનું પહેલા અહીંયા 2px માં 1 ભરાય, પછી 2py માં ફરીથી ત્રીજો ઇલેક્ટ્રોન 2px માં, પછી ચોથો ઇલેક્ટ્રોન 2py માં. એ તમને હુન્સ અને પોલિશના નિયમો ખબર જ છે તો એ આપણે જોતા નથી. O2 -1 17, O2 +1 15 અને O2 +2 14 છે. તો આ રીતે તમે હવે બંધ ક્રમાંક તમે અહીંયા ગણો તો તમારો કેટલો થશે કે BMO આમાં કેટલી છે કે 2 2 4 2 6 2 8 ને 2 10 10 તમારા BMO માં ઇલેક્ટ્રોન છે અને ABMO માં 2 અને 2 4 તો 4 ડિવાઇડેડ 2 2 એટલે અહીંયા તમને સીધો જવાબ 3, બંધ ક્રમાંક 3 મળી ગયો. આ તો તમારે થિયરી સમજવી હોય ને એ રીતે લખવું હોય તો આ રીતે પ્રશ્નનો જવાબ છે, પણ બંધ ક્રમાંકનો જવાબ સીધી રીતે પણ આવી શકે છે. એ હું તમને ડાયરેક્ટ જવાબ કઈ રીતે લાવો એની હું તમને ટ્રીક આપું છું, કેમ કે નીટની અંદર સમય બચાવવાનો હોય છે આપણે. તો અહીંયા તમે જુઓ 14 ઇલેક્ટ્રોન છે, બરોબર. તો 14 થી પછી વધારે કેટલા હોય? 15, પછી 16, પછી 17, પછી 18, પછી 19 ને પછી 20 અને 14 થી ઓછામાં 13, 12, 11, 10, 9, 8, બરોબર. હવે જેટલા 14 ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ને, ઇલેક્ટ્રોન્સની જે સંખ્યા છે 14 છે ને ત્યાં 3 મૂકી દો, બરોબર. આ તમારી ઇલેક્ટ્રોન સંખ્યા છે, નીચે તમારે બંધ ક્રમાંક લખવાનો છે. તો આ જે 3 છે ને 3 હવે 0.5 ઓછા કરતા જાઓ તો કેટલા થશે? 2.5. અહીંયા કેટલા થશે? 2. અહીંયા કેટલા થશે? 1.5. અહીંયા કેટલા થશે?
1 અહીંયા કેટલા થશે 0.5 અને અહીંયા 0 થશે બરાબર. એ જ રીતે અહીંયાથી ઓછા કરતા જાઓ 2.5 અહીંયા 2 અહીંયા તમને 1.5 અને અહીંયા તમને મળશે 1.5 1 અહીંયા 0.5 અને અહીંયા મળશે 0. તો તમને અહીં જોઈ શકો છો કે તમારો બંધ ક્રમાંક તમને સીધા નંબર ઓફ ઇલેક્ટ્રોન તમને કેટલા ઇલેક્ટ્રોન છે તો એ ખબર હોય તમે અહીંયા લખી શકો છો. આપણે અહીંયા પ્રશ્નોમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હતા અહીંયા આપણા પ્રશ્નોની અંદર O2 -2 O2 -1 O2 +1 અને O2 +2 તમે જોઈ શકો છો કે અહીંયા આપણા 17 અહીંયા 15 અને અહીંયા 14 ની અંદર તો હમણાં આપણે ઇલેક્ટ્રોન અહીંયા બંધ ક્રમાંક શોધ્યો. આ બીજી રીતથી શોધવા જો આ પ્રશ્ન મેં થોડો લાંબો ખેંચ્યો છે એનું કારણ એવું છે કે આણ્વીય કક્ષકવાદમાંથી પ્રશ્ન આવવાની ચાન્સીસ તમારા 99.99% છે. તો O2 +2 જે છે એ 14 છે તો 14 ની અંદર તમને આપણે અહીંયા અત્યારે બંધ ક્રમાંક શોધ્યો અને તમને સીધો મળી જશે 14 ઇલેક્ટ્રોન હોય તો 3 મળે, જો 15 હોય તો 2.5 મળે અને જો 17 હોય તો તમને 1.5 તમને જોવા મળે છે. તો તમારો જવાબ શું આવશે અહીંયા O2 -1 લેસ ધેન ઓફ O2 +1 લેસ ધેન ઓફ O2 +2. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણો જવાબ કયો આવે છે. તો અહીંયા તમારો જવાબ જે છે એ અહીંયા તમારો એ જવાબ તમને જોવા મળી રહ્યો છે O2 -1 +1 અને +2 -1 +1 અને +2 તમે જોઈ શકો છો -1 +1 અને +2 તમારો એ જવાબ તમને અહીંયા મળી રહ્યો છે. આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. આગળનો પ્રશ્ન અહીંયા છે તમારા પાસે NO2 NO3 -1 અને NH4 માં નાઇટ્રોજનની પરમાણુય કક્ષકોનું સંકરણ અનુક્રમે ખાલી જગ્યા છે. હવે તમારે સંકરણ શોધવું છે અને અહીંયા નાઇટ્રોજનના 3 આ પ્રશ્ન કેમ મહત્વનો થઈ જાય છે કેમ કે જ્યારે બાળકો જોતા હોય એવું નક્કી કર્યું હોય કે ભાઈ ઓક્સિજન જ્યારે સિંગલ બંધ બનાવે છે ત્યારે એના ઉપર -1 ચાર્જ હોય, જ્યારે ઓક્સિજન 2 બંધ બનાવે ત્યારે એના ઉપર કોઈ ચાર્જ ના હોય અને ઓક્સિજન જ્યારે 3 બંધ બનાવે ત્યારે એના ઉપર +1 ચાર્જ હોય છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે આને તમે સૂત્ર દ્વારા પણ સોલ્વ કરીશું પણ જો તમને એનું સ્ટ્રક્ચર સીધું યાદ છે તો તમને સ્ટ્રક્ચર દ્વારા સીધી રીતે સોલ્વ થઈ જશે કે અહીંયા નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન NO2+ છે તો તમે શું કરશો કે O ડબલ બોન્ડ O. હવે NO2 +1 જ્યારે બી ધન આયન કોઈ અણુની અંદર તમને દેખાય તો એ ધન આયન એ સેન્ટ્રલ એટમ ઉપર હોય અને ઋણ આયન જો દેખાય તો એ સરાઉન્ડિંગ એટમ જે મતલબ આજુબાજુના જે પરમાણુ છે એના ઉપર તમને દેખાશે બરાબર છે. તો અહીંયા જો O2 +1 આ કેમ +1 થયો આમ તો O2 જે છે એ NO2 તમે -1 પણ જોયો હશે કેમ નાઇટ્રોજન ઉપર એક લોન પેર હોય છે લોન પેર નાઇટ્રોજન એક શું કરી દીધું મતલબ ખર્ચી દીધા કોને આપ્યા ઓક્સિજનને તો એ લોન પેર દ્વારા ખર્ચાઈ ગયા ત્યારે NO2 +1 થયો. હવે બીજી વસ્તુ શું છે કે NO3 -1 જ્યારે વિદ્યાર્થીઓ લીખતા હોય ત્યારે શું લગાડે NO ડબલ બોન્ડ O એન્ડ અહીંયા O -1 કેમ કે એમને એવું યાદ રાખ્યું છે કે ઓક્સિજન ઉપર -1 ચાર્જ ક્યારે આવે જ્યારે ઓક્સિજન એક બંધ તો અહીંયા બનાવી દે છે પણ અહીંયા તમે ભૂલ શું કરી નાઇટ્રોજન એ બીજા પીરિયડનો એલિમેન્ટ છે બીજા પીરિયડના એલિમેન્ટમાંથી કોઈ એલિમેન્ટ 4 થી વધુ બંધ બનાવતા નથી. કેમ નથી બનાવતા કેમ કે એમના પાસે 2D નામની કોઈ ઓર્બિટલ હોતી નથી. તો અહીંયા -1 પણ નાઇટ્રોજન ઉપર સામે +1 પણ ચાર્જ આપેલો છે તો અહીંયા +1 અને -1 ચાર્જ તમે જોઈ શકો છો તો +1 -1 ન્યુટ્રલ કરશે અને એક -1 વધશે એટલે આપણો NO3 -1 આ રીતે થશે. એ રીતે NH4+ જે છે એ તમારો હાઇડ્રોજન તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે NH3 આ રીતે હોય છે અને અહીંયા આપણે સમજવા માંગીએ તો કઈ રીતે કરી શકીએ છીએ કે આ જે હાઇડ્રોજન હટાવી દો અને તમે આને લોન પેર મૂકો ને લોન પેર શું થાય છે H+ અહીંયા આવે છે H+ શું કરે છે અહીં આ નાઇટ્રોજન પાસે લોન પેર માંગે છે ભાઈ લોન પેર મને આપો તો આ નાઇટ્રોજન કહે છે સારું આપણે લોન પેર તમને આપી દઈએ અને એ પોતાના લોન પેર આપી અને ત્યાં એક કોઓર્ડિનેટ એટલે NH4+ ની અંદર તમને કોવેલેન્ટ બોન્ડ અને કોઓર્ડિનેટ બોન્ડ બંને હાજર છે એવું સમજાવવાનું પણ ઘણીવાર આવતું હોય છે તો એ આ કારણે હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારા જે બંધની સંખ્યા હવે તમારે શું શોધવાનું છે સંકરણ શોધવા માટે બંધ સંકરણનું તમારું સૂત્ર શું હોય કે સિગ્મા બંધ પ્લસ તમારા લોન પેર સિગ્મા અને લોન પેરની જે સંખ્યા થાય એટલું તમારું સંકરણ થાય. સિગ્મા લોન પેર તમારું 2 થાય તો તમારું સંકરણ sp થાય, જો 3 થાય તો sp2 થાય અને 4 થાય તો sp3 થાય અને
5 થાય તો sp3d, આગળ 6 થશે તો sp3d2 અને 7 થશે તો sp3d3. પણ આપણે અહીંયા સુધી જરૂર છે એટલે અહીંયા જુઓ નાઇટ્રોજનને અહીંયા કેટલા બોન્ડ બનાવેલા છે, બંધ બનાવેલા છે, અહીંયા 2 બંધ બનાવેલા છે. આમ ટોટલ 1 પાય 2 પાય બંધ છે, પણ પાય બંધ નથી ગણવાના આપણે. સિગ્મા પ્લસ લોન પેર તો નાઇટ્રોજનનો ખર્ચ થઈ ગયો છે, તો અહીંયા આપણે સિગ્મા ગણીએ તો કેટલા બંધ થશે? 2 જ બંધ થશે. એટલે અહીંયા NO2 પ્લસ 1 જે છે એના આપણો જે સંકરણ છે sp આવશે, બરાબર છે. NO3 માઇનસ 1 ની અંદર કેટલા બંધ છે એ સિગ્મા બંધ છે? 3 સિગ્મા બંધ છે. તો 3 સિગ્મા બંધ ની અંદર તમારે, અને લોન પેર 0 છે કેમ કે 4 બંધ બનાવ્યા છે એટલે જે લોન પેર જે છે એ ખર્ચ થઈ ગયો છે. એટલે અહીંયા NO3 અહીંયા તમારો NO3 માઇનસ 1 નું સંકરણ sp2 આવશે. અને NH4 પ્લસ તો 4 એ 4 તમારા સિગ્મા બંધ છે, 4 માટે તમારે NH4 પ્લસ એટલે તમારું sp3 સંકરણ તમને અહીંયા જોવા મળે છે. તો તમે અહીંયા ત્રણેયમાં જોઈ શકો છો કે sp, sp2 અને sp3. તો આવો કોઈ જો ઓપ્શન હોય તો અહીંયા તમને sp, sp2 અને sp3 C ઓપ્શન તમને અહીંયા સાચો જોવા મળે છે. આ જ રીતે આપણે આપણા આગળના પ્રશ્ન ઉપર જઈશું. આગળનો પ્રશ્ન છે અહીંયા નીચેનામાંથી કયું પ્રતિચુંબકીય છે? આ પ્રશ્ન પણ આણ્વીય કક્ષકવાદનો છે. અહીંયા આણ્વીય કક્ષકવાદના પ્રશ્ન લાવવાનું કારણ એ છે કે આણ્વીય કક્ષકવાદમાંથી પ્રશ્ન આવવાના ચાન્સીસ ખૂબ જ રહેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો O2-1 CN-1 NO+ અને CO. અને તમે એવું પણ કહી શકો છો કે તમારા જો આણ્વીય કક્ષકવાદના અંદર દરેક પ્રશ્ન તમને આવડે છે તો તમારા 4 માર્ક્સ નીટના અત્યારથી જ સિક્યોર છે. તો NO2-1 CN-1 અને NO+1 અને CO જે કહીએ તો ટોટલ આના ઇલેક્ટ્રોન ગણી લઈએ તો ઇલેક્ટ્રોન NO2 એટલે ઓક્સિજન 16 અને 17. અહીંયા તમને CN-1 તો કાર્બન 6 અને નાઇટ્રોજન 7, 13 ને 1 -1 14. અહીંયા NO તમારા 7 અને 8 15 ને 1 ઓછો થઈ જશે એટલે 14. અને આના અંદર પણ CO એટલે 6 અને 8 14. આ પ્રશ્ન પ્રતિચુંબકીય નહીં હોય. આ પ્રશ્નની અંદર થોડી ભૂલ છે. આ પ્રશ્નની અંદર તમારે આવશે તમારો અણુચુંબકીય. પ્રશ્ન શું આવશે? અણુચુંબકીય, બરાબર. નીચેનામાંથી કયું અણુચુંબકીય છે? શા માટે અણુચુંબકીય આવશે? આપણે આ પ્રશ્નને તમે અત્યારે મેં આગળના પ્રશ્ન જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જે આણ્વીય કક્ષકવાદની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ભણાવી એના ઉપરથી તમે લાવી શકો કે તમે ઇલેક્ટ્રોન ભરશો અને કોઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય છે. અયુગ્મિત એટલે શું? અનપેર ઇલેક્ટ્રોન. તો એ તમારો જે છે એ અણુચુંબકીય હશે. અને જો બધા જ ઇલેક્ટ્રોન તમારા બધા જ ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મિત છે તો તમારો જવાબ પ્રતિચુંબકીય આવશે. પરંતુ આપણે એના ઉપર જવાની જરૂર નથી. જો તમને અણુચુંબકીય ઉપર કે ચુંબકીય ઉપર તમને પ્રશ્ન પૂછાય તો હું અહીંયા તમને શોર્ટ ટ્રીક આપું છું કે પ્રતિચુંબકીય ક્યારે આવશે અને અણુચુંબકીય ક્યારે આવશે. જોઈ શકો છો કે પ્રતિચુંબકીય ક્યારે આવશે? જ્યારે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા બેકી હોય, જેને આપણે ઇવન કહીએ છીએ, બેકી સંખ્યા હોય, ઇવન નંબર હોય તો ત્યારે પ્રતિચુંબકીય આવશે, બરાબર છે. અને જો તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા એકી સંખ્યા હોય તો એને આપણે ઓડ કહીએ છીએ, તો ઓડ તમારે જે છે એ ત્યારે તમારો અણુચુંબકીય આવશે, બરાબર છે. પરંતુ પ્રતિચુંબકીય કયા પ્રતિચુંબકીય જે બેકી સંખ્યા છે પણ પ્રતિચુંબકીય નહીં અણુચુંબકીય છે તો B2 અને O2. આ બે એવા અણુઓ છે જેની સંખ્યા B2 માં 10 ઇલેક્ટ્રોન અને O2 ના અંદર 16 ઇલેક્ટ્રોન, 10 અને 16 ઇલેક્ટ્રોન હોય છે. 10 અને 16 ઇલેક્ટ્રોન ની અંદર તમે જોઈ શકો છો કે આ બંને બેકી સંખ્યા છે પણ અણુચુંબકીય ગુણધર્મ ધરાવશે. આ બંને સિવાય તમારે આ બંને એટલે આપણે એક્સેપ્શન કહી દઈશું. એક્સેપ્શન કેમિસ્ટ્રી હોય ને એક્સેપ્શન ના હોય એવું થઈ શકે, એવું પોસિબલ જ નથી. તો એક્સેપ્શન કહીએ તો 10 અને 16, તો 10 અને 16 આ બંને અણુચુંબકીય છે. આના સિવાય બધા જ બેકી સંખ્યા છે જે પ્રતિચુંબકીય છે અને બધા જ જે એકી સંખ્યાના ઇલેક્ટ્રોન છે એ બધા અણુચુંબકીય છે. તો આપણને અણુચુંબકીય પૂછ્યો હોય તો જવાબ શું આવશે આપણો? અહીંયા O2-1, બરાબર છે. આ પ્રશ્ન આપણો અહીંયા સોલ્વ થઈ ગયો છે. આગળના પ્રશ્ન તરફ આપણે જઈશું. અહીંયા તમારા પાસે પ્રશ્ન છે MnCN6-3 માટે સાચું વિધાન પસંદ કરો.
બરાબર છે. અહીંયા CN6 એટલે લિગેન્ડ કેટલા આપેલા છે? 6. સેન્ટ્રલ એટમ મેંગેનીઝ છે, બરાબર છે. તો 6 આપેલા હોય તમને અહીંયા પ્રશ્ન જુઓ તો અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, અષ્ટફલકીય, ચોરસ, સમતલીય, તો એ નક્કી છે કે 6 આપ્યા હોય ને ત્યારે અષ્ટફલકીય આવવાનો ચાન્સીસ છે 99. તો તમારા અષ્ટફલકીય અહીંયા 2 છે, A અને C. તો તમારે A અને C માંથી બંનેમાંથી એક જવાબ આવશે. પરંતુ કાર્બન મેંગેનીઝનું તમારે ઓક્સિડેશન સ્ટેટ શોધવું પડશે. મેંગેનીઝને તમે અહીંયા X લઈ લો તો X પ્લસ CN કેટલો છે? -1 અને ઇન્ટુ 6 તો ઉપર કેટલો ચાર્જ છે ટોટલ? -3. તો X ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 6 - 3. તો X આવશે તમારો +3. તો મેંગેનીઝ કયા સ્ટેટમાં પ્રેઝન્ટ છે? મેંગેનીઝ અહીંયા +3 માં હાજર છે. મેંગેનીઝની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન શું થાય? AR 4s2 4s2 3d5 4s2 સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ એન્ડ મેંગેનીઝ, બરાબર. તો મેંગેનીઝના અંદર 3d5 તમે આર્ગોનની અંદર તમે હવે +3 થશે તો 2 ઇલેક્ટ્રોન શેમાંથી જશે? S માંથી જશે. તો 2 ઇલેક્ટ્રોન S માંથી અને 1 ઇલેક્ટ્રોન D માંથી. તો તમે અહીંયા જોઈ શકો છો 1 ઇલેક્ટ્રોન D માંથી જાય તો 3d4 4s 0 અને આગળ 4p તો આપણી ખાલી પડી જ છે. તો આ રીતે પડ્યા છે ઇલેક્ટ્રોન. પરંતુ જ્યારે તમારા 6 CN- અહીંયા આવશે તો લિગેન્ડની સ્ટ્રોંગ કેટલો લિગેન્ડ છે? CN તમને ખબર છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને હેલોજન. આ તમારી શું છે? લિગેન્ડની જે સ્ટ્રોંગ લિગેન્ડ જે છે. કાર્બનના જે ડોનર એટમ હોય તો સ્ટ્રોંગ લિગેન્ડ કહેવાય, નાઇટ્રોજન સ્ટ્રોંગ લિગેન્ડ, ઓક્સિજન અને હેલોજન તમારા એ વીક લિગેન્ડ કહેવાતા હોય છે. તો અહીંયા કાર્બન સ્ટ્રોંગ લિગેન્ડ છે તો અહીંયા તમારા 4 ઇલેક્ટ્રોન અહીંયા શું છે? અયુગ્મિત છે. અયુગ્મિત છે એટલે એને આપણે અનપેર કહીશું. જ્યારે CN- અહીંયા આવે છે, CN- વાત કરે છે કોના સાથે? ભાઈ મેંગેનીઝ સાથે. મેંગેનીઝ તમારી જગ્યા ખાલી કરો D માંથી. તો ભાઈ મેંગેનીઝ એમ કહે છે કે ભાઈ અમે નહીં કરીએ. તો CN કે કેમ નહીં કરો? CN કે મારા અંદર તાકાત છે, તમારે જગ્યા ખાલી જ કરવી પડશે. પછી મેંગેનીઝની આગળ ચાલતી નથી અને ચાલતી નથી એટલે મેંગેનીઝ ભાઈ કહે છે સારું ચલો તમે કહો છો તો આપણે જગ્યા કરી દઈએ. અને જ્યારે જગ્યા કરે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન એક શું થઈ જાય છે? અહીંયાથી એક પેરમાં જતો રહે છે. અહીંયા આ 2 ઇલેક્ટ્રોન પેરની જરૂર હોત તો એ પણ પેર થઈ જાય, પણ અહીંયા જરૂર નથી કેમ કે CN6 આપણે ભરવાના છે. કેમ કે CN D2 છે. D2 માટે આપણે અહીંયા CN- 1 અહીંયા બીજો એક CN- 1 અહીંયા CN- 1 CN- 1 અને CN- 1. તો 6 ઇલેક્ટ્રોન તમે અહીંયા ભરી શકો છો. તમે જોઈ શકો છો આ CN- આ જે 6 ઓર્બિટલ ખાલી પડી છે એના અંદર પોતાના યુગ્મ ઇલેક્ટ્રોન આપશે અને ત્યાં કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે. એટલે આ ચેપ્ટરનો જે પ્રશ્ન છે એ પણ કોઓર્ડિનેટ બંધમાંથી છે. કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ જેને આપણે સવર્ગ સંયોજનો કહીએ છીએ. સવર્ગ સંયોજનમાંથી આ પ્રશ્ન છે. તો D2sp3 એટલે તમારો અહીંયા તમે જુઓ કે કયો ઓર્બિટલ વપરાય? D2 અંદરની ઓર્બિટલ, ઇનર ઓર્બિટલ વપરાય. જો તમારી 4d વપરાઈ હોત બરાબર તો એ આઉટર ઓર્બિટલ કહેવાતી. 4d વપરાઈ હોત તો આઉટર ઓર્બિટલ કહેવાતી. પણ અહીંયા તમારું કાર્બન CN જે છે, સાયનાઇડ જે છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે જેના અંદર તાકાત છે કે તમારા મેંગેનીઝના જે અનપેર ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન, એને યુગ્મ કરવાની અને યુગ્મ કરી અને એ ઇનર ઓર્બિટલ D ના અંદર જગ્યા કરાવે છે. અને D2sp3 સંકૃત અષ્ટફલકીય અહીંયા તમારો જવાબ આવે તમને આવતો જોવા મળે છે. બરાબર છે. આપણે આગળની તરફ નવા પ્રશ્ન ઉપર જઈએ તો અહીંયા પ્રશ્ન જોઈ શકો છો કે AgNO3 ની સંકીર્ણ COCl3 into 6NH3 COCl3 into 5NH3 COCl3 into 4NH3 સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રચાતા AgCl ની તત્વ યોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે કયો છે? AgNO3 જ્યારે ક્લોરીન સાથે રિએક્શન કરે ત્યારે શું પ્રેસિપિટેટ બનાવે? કોના? AgCl ના. તો AgCl ના બનાવે. પણ અહીંયા તમે જુઓ તમારા જે તમને અહીંયા જે સવર્ગ સંયોજન આપેલો છે એ બધા જ એ કેવા છે? આઇસોમર્સ છે. બધા આઇસોમર્સના અંદર તમે જુઓ છો કે અહીંયા તમે જોઈ શકો COCl3 6NH3 થશે. તમે COCl3 6 CO ને અંદર તમારે કોઓર્ડિનેટ નંબર અહીંયા કેટલો થવો જોઈએ? 6 થવો જોઈએ. તો 6 એ 6 તમે NH3 ને અંદર રાખી દો. NH3 6 તો તમારા Cl3 બહાર જઈ શકે છે. જેના આઇસોમર તમે પછી એક અંદર એક NH3 બાર પણ 3 મહત્તમ 3 Cl તમારા આ તમને ખબર છે આ કોઓર્ડિનેટ સ્ફિયર કહેવાય અને આયોનિક સ્ફિયર કહેવાય. જે આયોનિક સ્ફિયરમાં જે હોય એ આયનમાં શું થાય? કન્વર્ટ થાય. કોઓર્ડિનેટ સ્ફિયર મતલબ સવર્ગ જે સંયોજનની અંદર જે છે એના અંદરથી એ આયનમાં કન્વર્ટ થાય નહીં કેમ કે એના અંદર એ CONH3 6
આખું +3 માં તમારો આયનમાં તૂટશે. ક્યારે એ NH3+1 કે એમાં તૂટશે નહીં, એ તમને ખબર જ હશે. ક્લોરીન -1 માં તૂટશે. આયોનિક સ્ફિયર છે એ તૂટે છે, કોઓર્ડિનેટ સ્ફિયર તૂટતો નથી. ક્યારે આયનમાં, જ્યારે તમે એને પ્રેસિપિટાઇઝેશન કરાવો છો એટલે. હવે 3 Cl નીકળશે, 1 AgNO3 સાથે રિએક્શન કરશે તો કેટલા બની શકે? પ્રથમમાંથી 3 AgCl બની શકે છે. બરાબર, 3 AgCl બની શકે છે. બીજામાં તમારો પર છે COCl3 5NH3. તો અહીંયા 5NH3 કેટલા થઈ ગયા? 5. તો NH3 5. હવે કોઓર્ડિનેટ નંબર કેટલો કરવો પડશે? 6. તો અહીંયા 1 Cl અંદર લાવી દઈએ અને 2 Cl બહાર કરી દઈએ. તો 2 બહાર. હવે અંદરનો જે Cl છે એ પ્રેસિપિટેટ થશે નહીં, બહારના જે કોઓર્ડિનેટ સ્ફિયરમાં જે છે એ તમારો પ્રેસિપિટેટ થશે. અને 2 Cl છે તો 2 Cl AgNO3 સાથે કેટલા AgCl બનાવશે? 2 AgCl બનાવશે. એ જ રીતે છેલ્લો, હવે વધારે આપણે આને ખેંચવાની જરૂર નથી. CO ડાયરેક્ટ NH3 4 Cl2 અને અહીંયા તમારો Cl એકલો Cl જ આવશે. Cl આવશે તો 1 Cl AgNO3 સાથે રિએક્શન કરશે તો અહીંયા 1 AgCl તમારો પ્રેસિપિટેટ થશે. તો 3 2 1 AgCl, 3 2 1 AgCl તમને અહીંયા જવાબ આવતો જોવા મળી રહ્યો છે. આગળના પ્રશ્ન ઉપર તરફ આપણે જઈએ તો આગળનો પ્રશ્ન આપણો અહીંયા પ્રશ્ન છે, એક તમને હાઇડ્રોકાર્બનનું કમ્પાઉન્ડ આપે છે, IUPAC નામ આપો. આપણો તમને IUPAC નોમેનક્લેચર તો ખબર જ હશે સૌપ્રથમ, પણ અહીંયા તમને સ્ટ્રક્ચરની અંદર ભૂલ છે. અહીંયા એક તરફ તમારે ટ્રિપલ બોન્ડ આવવો જોઈએ, તો આપણે એક બાજુ ટ્રિપલ બોન્ડ બનાવી દઈએ. આપણને કંઈ એવું ખોટું નથી લાગતું. અહીંયા આપણે ટ્રિપલ બોન્ડ બનાવી દીધું. બરાબર છે, આ ટ્રિપલ બોન્ડ બની ગયો. ત્યાં તમારે ટ્રિપલ બોન્ડ સમજવાનો, અહીંયા ડબલ બોન્ડ. બરાબર છે, તો આનું આપણે IUPAC નામ આપવું છે. આ પ્રશ્ન લાવવાનું મેઇન કારણ શું છે? એના સિવાય બી તમને કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ કે જેટલા ફંક્શનલ ગ્રુપ છે એના પણ પ્રશ્ન કરી શકો. પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ હોય છે કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડમાં બંનેને પ્રાયોરિટી કોને આપવી. તો જ્યારે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની પ્રાયોરિટી આપવાની વાત થાય તો ત્યારે તમારે ડબલ બોન્ડને પ્રાયોરિટી આપવી પડશે. અને પ્રાયોરિટી આપવી પડશે એટલે તમે અહીંયા શું કરશો કે આપણે, તમને ખબર છે હવે નોમેનક્લેચરની શીખવાની જરૂર નથી, તો પણ હું તમને નોમેનક્લેચર કહું છું કે પહેલા પ્રથમ પ્રિફિક્સ આવશે. પ્રિફિક્સમાં પ્રાઇમરી પ્રિફિક્સ પ્લસ સેકન્ડરી પ્રિફિક્સ પ્લસ તમે વર્ડ રૂટ લખશો. પછી અહીંયા સફિક્સ 1 અને સફિક્સ 2 તમે અહીંયા લખી શકશો. સફિક્સ 1 ની અંદર તમારું વર્ડ રૂટ છે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, એ તમને ખબર જ હશે. અને સફિક્સમાં અંદર ANE, ENE, YNE એ બધું મતલબ એન ઇન ઓર આઈન તમારો લખાય છે, તમને ખબર જ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો વર્ડ રૂટ આપણે અહીંયા જોઈ શકીએ કે વર્ડ રૂટ આપણે અહીંયા કોઈ ફંક્શનલ ગ્રુપ આપેલું નથી. આમાં કોઈ આપણને પ્રિફિક્સ આપેલો નથી, તો કોઈ પ્રિફિક્સ આવશે નહીં. ફંક્શનલ ગ્રુપ સફિક્સ 2 આવશે નહીં. વર્ડ રૂટ અને સફિક્સ 1 થી જવાબ લાવવાનો છે. તો તમારો વર્ડ રૂટ કેટલા થશે? કાર્બન કેટલા ચેનની છે? ચેન કેટલા કાર્બનની છે? 1 2 3 4 અને 5 કાર્બનની છે. તો 5 કાર્બન માટે તમારું પેન્ટ વપરાય છે, એ તમને ખબર છે. હવે મેં તમને અત્યારે જ કીધું કે તમારું પ્રાયોરિટી ક્યાંથી થશે? ડબલ બોન્ડથી. તો ડબલ બોન્ડથી ચાલુ કરો તો અહીંયા 1 2 3 4 અને 5. તો તમારો ડબલ બોન્ડ કયા નંબર ઉપર આવે છે? 1 નંબર ઉપર આવે છે. અને ટ્રિપલ બોન્ડ શેના ઉપર આવે છે? 5 નંબર ઉપર આવે છે. તો પેન્ટ 1 ઇન, તમને ખબર છે કે ડબલ બોન્ડ માટે ઇન લખાય છે. અને 4 આઇન આવશે, 5 ઇન નહીં આવે. 4 આઇન તમારો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવો ઓપ્શન ક્યાં આવેલો છે? તો તમારો અહીંયા પેન્ટ 1 ઇન 4 આઇન, તમારો બી ઓપ્શન તમારો અહીંયા સાચો જવાબ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. બરાબર, ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન ઉપર જઈશું. આગળનો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો. આ પ્રશ્ન પણ બહુ સારો છે. તમને અહીંયા ઘણા વિદ્યાર્થીઓને લાંબુ સૂત્ર જોઈને એવું ડર લાગી જતો હોય કે આટલો મોટો પ્રશ્ન કઈ રીતે સોલ્વ થશે. તો એક જ સીધી વસ્તુ છે કે તમે શું કહો, ડબલ બોન્ડ છે ને HBr છે. ડબલ બોન્ડ અને HBr, જો ઓર્ગેનિકની રિએક્શન શીખવી હોય ને તો તમારે રિએજન્ટ ઉપર પકડ હોવી જોઈએ. જો તમને રિએજન્ટનું કામ ખબર છે તો તમે કોઈ પણ ઓર્ગેનિકની રિએક્શન કરી શકો છો, એનો જવાબ લાવી શકો છો. તો અહીંયા HBr છે, બરાબર, એડિશન રિએક્શન તો થશે જ. ડબલ બોન્ડ તૂટશે અને એડિશન રિએક્શન થશે, પરંતુ એના સાથે સાથે તમને અહીંયા શું આપેલો છે? અહીંયા તમને પરઓક્સાઇડ આપેલો છે. પરઓક્સાઇડ, બેન્ઝીન પરઓક્સાઇડ C6H5, બરાબર, બેન્ઝીન પરઓક્સાઇડ તમને આપેલો છે. તો બેન્ઝીન પરઓક્સાઇડ જ્યારે HBr વિથ પરઓક્સાઇડ હોય ને, હવે જે HBr એકલો હોત અને તમારે ડબલ બોન્ડના અંદર એડિશન કરવી હોત તો તમારો માર્કોનિકો રૂલ્સ લાગોત. અને જો પરઓક્સાઇડ પ્રેઝન્ટ છે HBr સાથે તો એન્ટી માર્કોનિકો રૂલ્સ લાગે છે. તો માર્કોનિકો અને એન્ટી માર્કોનિકો રૂલ્સ શું કહે છે
તમારો માર્કો-નિકો રૂલ એવું કહે છે કે જ્યારે આપણે અત્યારે માર્કો-નિકો નથી લગાવવાનો, કેમ કે પરોક્સાઇડ વિથ HBr છે, તો એન્ટી માર્કો-નિકો લગાવવાનો છે. તો એન્ટી માર્કો-નિકો જે રૂલ છે એ રૂલ શું કહે છે કે જ્યારે HBr નો ડબલ બોન્ડ સાથે તમારે એડિશન કરવું હોય તો તમારે માર્કો-નિકો રૂલ એવું કહે છે કે હાઇડ્રોજન એ કાર્બન સાથે જોડાશે કે જ્યાં ઓલરેડી હાઇડ્રોજન વધારે છે અને બ્રોમિન ત્યાં જોડાશે જ્યાં હાઇડ્રોજન ઓછા છે. તો જો માર્કો-નિકો લગાવતા તો અહીંયા તમારો H લાગતો અને અહીંયા તમારો Br લાગતો, પણ આપણે અહીંયા પરોક્સાઇડ છે. જો H અને Br વાળો તમે જોશો તો તમને અહીંયા કોઈ ઓપ્શન એવો દેખાય છે કે આ HBr થઈ શકે છે, તો અહીંયા તમે જુઓ આ ઓપ્શન તમે અહીંયા ટીક કરીને આવી જતા, પણ આ પ્રશ્ન જવાબ આ નથી આવતો, કેમ કે અહીંયા તમારો શું આપેલો છે, આ તમારો પરોક્સાઇડ આપેલો. પરોક્સાઇડ હોય એટલે એન્ટી માર્કો-નિકો, ને એન્ટી માર્કો-નિકો એવું કહે છે કે હાઇડ્રોજન ત્યાં જોડાશે જ્યાં હાઇડ્રોજન જે કાર્બન ઉપર ડબલ બોન્ડ વાળો જે કાર્બન છે એમાં જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા છે, બરાબર છે. તો આપણે જ્યાં ઓછા છે ત્યાં હાઇડ્રોજન ત્યાં શું લગાવશું, હાઇડ્રોજન, અને જ્યાં હાઇડ્રોજન વધારે છે ત્યાં શું લગાવશું, Br. તો અહીંયા શું આવશે, H, અને અહીંયા શું આવશે, Br. જો આવો કોઈ ઓપ્શન છે, આ બોન્ડ તમારે તોડવાનો છે, એક બોન્ડ તો તોડશો તો તમારો અહીંયા તમારો બી ઓપ્શન અહીંયા તમને સાચો જોવા મળે છે. અહીંયા આ પ્રશ્નનું મહત્વનું કહેવાનો અર્થ છે માર્કો-નિકો અને એન્ટી માર્કો-નિકો, બરાબર છે. આગળના પ્રશ્ન તરફ આપણે જોઈશું. આગળનો પ્રશ્ન તમારો છે, નીચેનામાંથી કયો આલ્કેન વુડ્સ પ્રક્રિયા દ્વારા સારા પ્રમાણમાં મેળવી શકાતો નથી. વુડ્સ પ્રક્રિયા એટલે શું કે તમારું RX નું રિએક્શન જે છે એ તમે સોડિયમ વિથ ડ્રાય ઇથર કરાવો, એટલે R બને. પણ કહેવાનો અર્થ શું છે કે વુડ્સ પ્રક્રિયા તમને શું કહે છે કે જ્યારે તમારે બેકી સંખ્યાની હાઇડ્રોકાર્બન ચેન બનાવવી હોય એના માટે ખૂબ જ સરસ છે એ વુડ્સ પ્રક્રિયા છે, બરાબર છે. ત્યારે તમારા પાસે બેકી સંખ્યાની હાઇડ્રોકાર્બન ચેન બનાવી હોય, ધારો કે તમારા પાસે ક્લોરોઇથેન છે અને એમાંથી બ્યુટેન બનાવો છે, તો હવે તમને ખબર છે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, અહીંયા લખવાની જરૂર નથી, પણ લખવું હોય તો મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેગ્સ, હેપ્ટ, ઓક્ટ, નોન ડેક. ઠીક है, અહીંયા તમે જો મિથ એટલે 1 ઇન્ટુ પ્રોપ 3 બ્યુટ 4 પેન્ટ 5 હેગ 6 હેપ્ટ 7 ઓક્ટ 8. તો તમારે જે 2 4 6 અને 8 ની ચેન બનાવી હોય અને ડેક 10 ની બનાવી હોય તો તમારે આ જે વુડ્સ રિએક્શન છે એના દ્વારા ઇઝીલી બની જાય. પણ અહીંયા તમે જોઈ શકો તમને શું આપેલું છે કે અહીંયા તમારું વર્ડ રૂટ બ્યુટ આપ્યું છે, તો એ 4 ની કાર્બન છે, ડાયમિથાઇલ તો તમારું થઈ જશે, એક મિથાઇલની ચેન વધારે હશે તો, બરાબર. અહીંયા N હેપ્ટેન આપેલું, હેપ્ટ મતલબ શું, હેપ્ટ મતલબ 7 થઈ જાય, એટલે આ બનાવવું હજી મુશ્કેલ છે. આગળ પણ જોઈ લઈએ આપણે. એક બ્યુટ મતલબ 4, તો એ પણ બની જશે ઇઝીલી. હેગ્સ મતલબ 6, એ પણ બની જશે ઇઝીલી. તો તમારો સારા પ્રમાણમાં મેળવી ન શકાતો જો કોઈ આલ્કેન હોય તો એ છે તમારો હેપ્ટ, અને તમારો જવાબ આવશે N હેપ્ટેન. હવે તમે આપણે આગળના પ્રશ્ન, છેલ્લો જે આપણો આજનો પ્રશ્ન છે એ આપણે એના ઉપર જઈએ. તો આપણો આગળનો પ્રશ્ન જે છે, નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા આગળ વધે છે. હવે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ની અંદર તમને ખબર જ છે કે એક હેલોજિનેશન હોય, બરાબર છે. એના સિવાય તમારું નાઇટ્રેશન હોય, બરાબર છે. એના સિવાય તમે એના અંદર સલ્ફોનેશન કરાવી શકો છો. એના સિવાય તમે એના અંદર તમારું જે છે એ બીજી બે આલ્કાઇલેશન કરાવી શકો છો, અને એસાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તમને અહીંયા સીધું દેખાય છે કે જ્યાં તમારું વિસ્થાપન થતું હોય, આ 5 માંથી તમને રિએક્શન દેખાતી હોય તો તમે સીધું લખી શકો છો, અને જો ના દેખાતી હોય તમે જોઈ શકો છો કે ભાઈ N2 + Cl- તો એ N2 તમારું જે બને છે તો એ તો N2CuCl2 જે છે, તો આ તો તમારી સેન્ડ-મેયર રિએક્શન છે. સેન્ડ-મેયર રિએક્શન તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નથી. પછી અહીંયા તમે જોઈ શકો છો કે એ Cl2AlCl3, તો આ તમારી જે ક્લોરિનેશન છે, જે હેલોજિનેશન કહીએ છીએ, એ તમને ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા અહીંયા તમને જોવા મળે છે, બરાબર. અહીંયા તમારો ડબલ બોન્ડ થયું છે, અહીંયા એડિશન રિએક્શન છે, અહીંયા OH ની જગ્યાએ Cl લાગે છે એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. એટલે તમારો જવાબ અહીંયા બી જવાબ મળશે. આ પ્રશ્નનો જવાબ તમારે સીધો આંખોથી તમને કેમ મળે છે કે તમને ખબર છે કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન 5 પ્રકારની હોય છે. એક આપણી હેલોજિનેશન, એક નાઇટ્રેશન, એક સલ્ફોનેશન, એક ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને
અને 5મી છે ફિડરલ ક્રાફ્ટ એસાઇલેશન. તો આ તમારો સીધો જવાબ તમને અહીંયા મળી રહ્યો છે. બરાબર છે, 4 માર્ક્સ તમને આ રીતે સીધા મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે કેમિસ્ટ્રી વિષયની અંદર ફિઝિકલ કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે મહત્વના ચેપ્ટર છે એના અંદરથી મહત્વના જે ટોપિક છે અને મહત્વના ટોપિકમાંથી જે મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે એ મેં તમને અત્યારે મદદ કરશે અને તમારી 5 તારીખની નીટની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.